હે કે બધો જેવા થઈ ગયો મિત્રો. તો કેમ કે પછી તો આપણે કાંઈ દવા છાંટે જ નથી. વરસાદ આવ્યો પછી દવા છાંટે ને બધું હળી ગયું તો વાડીએ એમ છે ને અહીંયા એમ છે. તો એટલે થોડીક વાર લાગે પણ પછી તો બધા ડાબકા હળી ગઈ છે. અમુક ડાબકા સારા બચી જવા તવડ્યા ની સરખા એવું છે બધું. હવે બીજી વીણી લગભગ આમાં થોડા કોઈનો. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં સીવી જો આપણે મસ્ત મજાના ના જોઈને થઈ ગયા છે તૈયાર ને વાગી ગયા છે 10 ને જો ઢોર બાજુ એવા સીવી જો 10 વાગ્યા વ્લોગ ચાલુ કર્યો. રોજ આપણે જામફળે હોય નાટો મારું આવવાનું હોય. કોક જામફળે એક તો ઉપર જાવ પાકી ગયેલા બધા પાકી ગયેલા સેવ તો મસ્ત મજાના ના ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે ગામમાં, જાન આવે છે આપણે કુટુંબમાં જવાનું છે. એટલે મારા બા વાટા છે, મારા બાવણ તૈયાર થઈ જાય પછી આપણે બરાબર જો ગામમાં આવી જાય આપણે ગાડી લઈને પછી વ્યવસ્થિત એવી હમણાં તૈયાર થઈ જાય એટલે આપણે વ્યાજ એવી ગામમાં ઘડી કાંડાવાળા રખડવી મસ્ત મજાના તૈયાર થઈ જશે એવી એવું છે બધું. તે હાલો અત્યારે આપણે ગામમાં જઈએ. હવે પછી તો આવીને 2-3 વાગે મળશું. કાલે કરતા મેં વિડીયોમાં આગળ બના રહી ગયો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું મિત્રો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બપોર પછી તો આપણે શું કામ હોય એ તમને બપોર પછીના થોડું કામ તો છે, ભાગ્યમ જવાનું હોય એટલે બપોર પછીના વ્લોગમાં આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો વાગી જશે 3 ને જો આપણે ગામમાંથી આવ્યા છીએ ને જો આપણે કપડાં બદલાઈ લીધા છે. કપડાં બદલાવીને જો આપણે વાર્તા થઈ ગયા છીએ રાખણ વાડી કોઈ એટલે ખંભાળા જવું મારા આપણને આવે ઝાપો ખોલ્યું ને કાંઈ એવી જાય મારા આપણની પછી આપણે ભાગ્યમાં કામ છે. મને જ ખબર નહીં શું કામ છે, આજે તમને કહીશ. જો મારા કાકાને જીરો આમાં મસ્ત દેખાય છે, વ્લોગમાં નહીં દેખાય. રીંગણી જો પહેલાં ઓલી મરસી કાઢી વાવી દીધી એવું છે. ચાલો આપણે ભાગ્યમાં જઈને મળીએ. શું કામ છે મને ખબર નથી, મેં પૂછ્યું નથી શું કામ છે. પણ કામ તો આપણે કીધું ને જ્યાં નથી વલોગ એને ઉતાર્યો આજ તમને ના લઈને દેખાડું. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યા પહોંચી ગયા છે ને જો આપણે ભાગ્યા બીજું કંઈ કામ નહોતું, કપાળવાનું કામ છે ને જો આપણે કપાળનો વ્યવહાર સીવી જો આ 4 વીણો વ્યવહાર સીવી અને મારે આપું દવા છાંટે છે. હું મારા વીણવી છે મારે આપું જેરામ દવા છાંટે બીજો પોપ નથી ને કારણ આપણે સટાવે નથી કેમ કે બીજા છાંટા એટલે નવરો પોપ નથી એટલે જો આ જીરામ પહેલાં છાંટ્યામાં માંડી જો મિત્રો ઉજ્યામાં નરખું દેખાતું હોય એ નીંદવાનું છે બધું. હા એમાં નીંદવાનું છે જીરું. હવે પહેલાં આજે કપા થોડાક દી મીંડ લેવી ઓઇલ પા બહુ નથી દવડ્યો પણ આ તો 4 ને વધુ દવડી જજો એવું છે બધું. તે હાલો અત્યારે આપણે હવે કપા વીણવા મળવી કેમ કે પાટલો લેવી છે બીજું તો આપણે એ સીડા સીવી થાય પોજા સીવી એટલે 2-3 છોડવા ખાલી લીધા છે 2 છોડવા તે અત્યારે આપણે વીણવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 4 ને જોઈએ આપણે થોડા કપાટા લીધા હતા શાટેથી ને એટલે થોડીક તરેસ લાગી ગઈ મેં પાણી પીવું જેમ કે દાળ પાણી એવું ખાઈને એટલે થોડીક વધુ તરેસ લાગે ને તડકો નહીં તો તરેસ લાગી એટલે પાણી પીએ ને ફરતા એવી પછી પાછા આપણે કપા વીણવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે પાણી પીને આવ્યા છીએ ને જો આપણે પાછા કપા વીણવા મળ્યા છીએ. કપામાં જો મિત્રો વીણતા થોડીક વાર લાગે છે જો બધા ડબકા હળી ગયા છે જો એમાંથી એક પૈસા હળી ગયેલી છે પછી એક આમ જ જો હળી ગયેલી એટલે બધા ઓલામાં એક હળી ગયેલી છે અમારા હળી ગયેલી એટલે ખણખરો હળી ગયો છે બધો એવો થઈ ગયો મિત્રો. તો કેમ કે પછી તો આપણે કાંઈ દવા છાંટે જ નથી. વરસાદ આવ્યો પછી દવા છાંટે ને બધું હળી ગયું તો વાડીએ એમ છે ને અહીંયા એમ છે. તો એટલે થોડીક વાર લાગે પણ પછી તો બધા ડાબકા હળી ગઈ છે. અમુક ડાબકા સારા બચી જવા તવડ્યા ની સરખા એવું છે બધું. હવે બીજી વીણી લગભગ આમાં થોડાક વીણો તો બાકી બીજી વીણે કહેવાય તો બાકી ઓલામાં બીજી વીણી થઈ જે પહેલી વીણે કોરોના બીજી વીણીમાં વીણવાની છે. આમાં બીજી વીણે કહેવાય એટલે તવડેલો ઘણો છે. તો એટલે આમાં પછી વીણી લીધો તો આ 2 સા નહીં વીણ્યા હોય એટલે આમાં બીજી વીણે આમાં ત્રીજી વીણી એવું છે. ચાલો અત્યારે આપણે વીણવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને 40 ને જો આપણે કપા વીણાઈ ગયો છે એટલે અડધા હતા મિત્રો અહીંયા લગન હતા એટલે વીણાઈ ગયા ને જવાનું ટાણું થઈ ગયું. તો થોડોક દી રોશે હવે એટલે મારા પૂજામાં દવા છાંટા જીરામાં
કેની દવા ખબર નથી, પણ આપણે લગભગ કાલ તો છાંટવાનું થાય છે. તે કાલના વ્લોગમાં આવે છે. અત્યારે તો આપણે વેણાઈ ગયો ટાઈમે, એટલે હવે યાદ આવી વાળજે. ફાઇનલી મિત્રો, જો આપણે ભાગ્ય મેં વ્યાવા સીવીને, જો આપણે ધાવામાંથી વ્યાવા સીવી ઘડીક બેહવા. તમને ખબર હોય રોજ આપણે બ્લોગ શૂટ કરવાનો હોય, ધાવામાં ઘડીક બેહવાનું હોય. અને વાગી જશે સને 18 મિનિટ થઈ ગઈ. સમજો જે હાથમી જો હે એટલે એટલું આવ્યું એટલે દે તો હાથમી જાય, કેમ કે પછી થોડુંક મોડું થાય હતું, કેમ કે આવ્યું એટલે ઘડીક મારા પર દવા હારતા હતા. પછી એક તાર બાંધ્યો એટલે થોડુંક વાર લાગી. ગેરડી એક નાખી ભાંજી ગઈ હતી ને, ઓલી થઈ ગયો એટલે પોરું જે હોય ને અમુક ભાંજી જાય. પાછો ભૂંદણું આવી ગયો હતો એટલે 1-2 તાર બાંધ્યા હતા ને પાછા બધી જીરા માટો મારી ગયો હતો. ગેરાય તો જ્યાં નહીં હોય, પણ બરાબર નહીં નકર તો રોજ સુવા જાય છે એવું હતું. આજ તો લગભગ હોય છે સુવા એવું છે બધું. આજ તો જો કપા વીણું ને કાલે લગભગ કપા વીણી પછી જીરું નીંદવાનું ચાલુ કરીશું. એટલો કપા વીણી નાખશું આપણે. કાં દવા હાટણ થાય છે. હવે એ તો બધું કામ એક હારે થઈ ગયું છે, એટલે હું કરી એ કંઈ હુજતું નથી. હવે પછી જીરું નીંદશું, પછી પાછું કપા વીણીશું, કરીશું દવા છાંટશું, બધું એવું કામ કરીશું. હું મિત્રો તે હાલો અત્યારે આપણે હેઠા વ્યા જઈને આજનો વ્લોગમાં હેત પૂરો કરી દેવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.